નમઃ મિત્રો, આપ જોઈ રહ્યા છો આપણે યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું રાજકુમારી કેવી રીતે કબૂતર બની તેના વિશે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું। જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે। આખી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ। ઘણા સમય પહેલાંની વાત છે। મણિપુરી નામે એક નગરી હતી। એ નગરીમાં એક મોટો અજાયબ મહેલ હતો। મહેલમાં રહેતી હતી એક સુંદર રાજકુમારી જેવી કન્યા। રાજકુમારી ઘણી નાની હતી ત્યારે એના મા બાપ મૃત્યુ પામ્યા હતા। એનું પાલન કરી એના કાકા કરતા હતા। એના કાકા બહુ ક્રૂર હતા। રાજકુમારીના માતા પિતાના મૃત્યુ પછી રાજ્ય એના હાથમાં આવ્યું હતું, પણ એમને સદા ભય રહેતો કે આ રાજકુમારી જો મોટી થશે, કોઈ યોગ્ય રાજકુમારને પરણશે, પછી મારી પાસેથી એ આ રાજ પડાવી લેશે। આવા જ ભય હેઠળ રાજકુમારીને એક દંટિયા મહેલમાં કેદ જેવી સ્થિતિમાં રાખી હતી। એને કોઈ સાથે ભળવા પણ દેવામાં આવતી નહોતી। 2 ટાઈમ જીવે એટલું ભોજન અપાતું, પણ દુનિયા સાથે એનો વ્યવહાર બિલકુલ કાપી નખાયો હતો। રાજકુમારી રોજ ઝરોખામાં આવતી, નીચે આજુબાજુ જોયા કરતી, પણ કોઈ માણસ નામે એની નજરે પડતો નહીં। એક દિવસની વાત છે, રાજકુમારી બપોરના સમયે ઝરૂખામાં ઊભી હતી। ત્યાં એણે દૂરથી એક ઘોડેસવારને આવતો જોયો। એ છેક મહેલ પાસે આવ્યો ત્યારે એણે જોયું, અરે, આ તો કોઈ રાજકુમાર લાગે છે। શું એનું રૂપ છે! એના માથે કેવો મુંગટ ચમકે છે! એના કપડાં કેવા ઝગમગ થાય છે! રાજકુમારે પણ ઊંચે નજર કરી। એના મોઢામાંથી શબ્દો સરી પડ્યા, ઓહો, આ કોઈ અપ્સરા છે! એ તો એને જોઈને મોહી જ પડ્યો, પણ એની પાસે પહોંચવાનો કોઈ રસ્તો ન હતો। રાજકુમાર નિસાસો નાખી ત્યાંથી એ ચાલ્યો ગયો, પણ એને ચેન નથી। બીજી તરફ રાજકુંવરીની પણ એવી જ દશા હતી। એણે પણ આખી રાત નીંદર ન આવી અને રાજકુમારની વાટ જોવા લાગી। બીજે દિવસે ફરી રાજકુમાર નગરમાં આવ્યો। ફરી એ મહેલની સામે આવી ઊભો। આજે રાજકુમારી ઝરૂખામાં ન હતી। એણે આજુબાજુ નજર કરવા માંડી, ત્યાં એક બારીમાંથી એક રૂપકડું મુખ દેખાયું। રાજકુમાર ત્યાં ગયો। કુમારીએ બારીમાંથી મુખ બહાર કાઢી કુમાર સાથે આંખ મેળવી એકબીજાના મનના ભાવ વહાવ્યા। છેવટે કુમાર બોલ્યો કે હે સુંદરી, આમ આપ કેદ કેમ કરાયા છો? તમે જો મને રજા આપો તો હું આપને આ કેદમાંથી છોડાવું। રાજકુમાર, એ અશક્ય છે, રાજકુમારી બોલી। અશક્ય કાંઈ જ નથી। તમે એક વખત મને તમારા મહેલમાં આવવાનો રસ્તો કરી આપો, પછી આપને બંધનમાં નાખનાર એ છે અને હું છું। હું આપને મુક્ત કરાવી મારા નગરમાં લઈ જઈશ। રાજકુમારી આ સાંભળી ખુશ થઈ ગઈ। તેણે કહ્યું, તમે આવતીકાલે આવજો, હું કાંઈક રસ્તો વિચારી રાખીશ। કુંવરીએ આખી રાત યુક્તિઓ શોધવામાં વિતાવી, પછી એને રસ્તો મળી ગયો। એણે પોતાના લાંબા ચોટલા પર એક હાથ ફેરવ્યો, મળી ગયો રસ્તો। એ આ જ રસ્તો હતો। બીજે દિવસે રાજકુમાર આવી પહોંચ્યો। રાજકુમારી આજે તૈયાર હતી। તેણે પોતાનો લાંબો કાળો ચોટલો ગૂંથીને પેલી બારીમાંથી લટકાવ્યો હતો। રાજકુમારને એણે કહ્યું, તમે આ ચોટલો પકડી ઊંચે આ બારી વાટે મહેલમાં આવી જાઓ। રાજકુમારે તરત જ ચોટલો હાથમાં પકડ્યો અને સડસડાટ કરતો ઊંચે બારીમાં પહોંચી ગયો। પછી તો બંને લાંબી ખાસ્સી વાર સુધી વાતો વળગ્યા, એકબીજાની ઓળખાણ આપી, પ્રેમ વ્યક્ત કર્યો। બીજે દિવસે પણ આમ ફરીથી આવજો, હું તમારી રાહ જોઈશ, એમ રાજકુમારીએ કહ્યું। આમ કેટલાક દિવસ બંનેની મુલાકાત થતી રહી। આ નગરમાં એક ગરડી ડોશી રહેતી હતી। એ ઘણી ધૂર્ત હતી। એ કોઈનું સારું જોઈ શકતી ન હતી। એક દિવસ એ ડોશીએ રાજકુમારને પેલી બારીએથી નીચે ઉતરતો જોયો। ડોશીથી આ સહન ન થયું। એણે રાજકુમારી અને કુમાર વચ્ચે વિખવાદ થાય એવો ષડયંત્ર રચવાનું નક્કી કર્યું। બીજે દિવસે એ ડોશી રાજકુમાર આવે એ પહેલાં એ મહેલની બારીએ આવી ઊભી રહી। એણે ધીમેથી રાજકુમારની જેમ જ રાજકુમારીને સાદ કર્યો। રાજકુમારીએ પોતાનો લાંબો ચોટલો નીચે લંબાવ્યો। ડોશી ચોટલો પકડી
ઉપર બારી વાટે મહેલમાં પહોંચી ગઈ. ડોશીને જોઈ રાજકુમારી તો ડરી જ ગઈ. આથી ડોશી બોલી, દીકરી ડર નહીં, હું તારા ભલા માટે કહું છું. આ રાજકુમાર અહીં આવે છે ને, એ કોઈ સારો માણસ નથી, બહુ બુરો છે. એ તને ફસાવા માટે અહીં આવે છે. તું એનો સાથ છોડી દે. જો તું એની સાથે નાતો રાખીશ, સંબંધ રાખીશ તો તારે હવે પસ્તાવાનો વારો આવશે. ડોશી તો આટલું કહીને ચાલી ગઈ. પછી પેલો રાજકુમાર આવ્યો. રાજકુમારને પેલી ડોશીની સઘળી વાત કહી સંભળાવી. રાજકુમાર આથી વિચારમાં પડી ગયો. એને મનમાં શંકા ગઈ કે ડોશી એને કોઈ જાદુગરણી જેવી લાગી. એણે રાજકુમારીને કહ્યું, હવે મને લાગે છે કે હવે તારું અહીં રહેવું જોખમકારક છે. આ ડોશી કંઈક ષડયંત્ર ઊભું કરશે. એ કદાચ તને ફસાવે પણ ખરી. મારી તો સલાહ છે કે જો તું તૈયાર હો તો હું તને મારા રાજ્યમાં લઈ જાઉં. ત્યાં જઈ આપણે વિવાહ કરીશું. રાજકુમારીને આ વાત સાચી લાગી. એ રાજકુમાર સાથે જવા તૈયાર થઈ. બીજે દિવસે રાજકુમાર પોતાનો રથ લઈ આવશે એમ કહી એ પછી ચાલ્યો ગયો. રાજકુમારીએ રાત્રિમાં જવાની બધી તૈયારી કરી લીધી. પોતાના ઓરડામાંની સૌ ચીજોને વારંવાર નમસ્કાર કર્યા. પછી એણે પોતાની માતાની આપેલી 3 ચીજ એણે પોતાની સાથે લઈ રાખી. એ હતી 3 ચીજ. એક હતો રેતીનો ઠેલો, બીજી પથ્થરની થેલી અને ત્રીજી પાણીની એક બાટલી. બીજે દિવસે હજુ તો સૂરજ ઉગું થતો હતો ત્યાં કુમાર રથ લઈને આવી પહોંચ્યો. રાજકુમારી એ જ બારીને માર્ગે પેલી 3 ચીજોને લઈને નીચે ઉતરી. કુમાર અને રાજકુમારી બંને રથમાં બેઠા અને રથ ઉપાડ્યો કુમારે. પણ પેલી ડોશી આ બધું જોતી હતી. એણે બંનેનો પીછો કર્યો. ડોશી હતી પૂરી જાદુગરણી. એ પણ રથની ઝડપે મારામાર પાછળ દોડી આવતી હતી. રાજકુમારીએ આ બધું જોયું. તેણે પેલો રેતીનો ઠેલો ખોલી ધૂળ ઉડાડી મૂકી. રથની પાછળ ધૂળનું મોટું વાદળ રચાઈ ગયું. ઘોડી ડોશી અને રથ વચ્ચે થોડી વારમાં તો રણ જેવું રચાઈ ગયું. પણ ડોશી હતી પૂરેપૂરી પહોંચેલી. એ થોડી વારમાં તો આંખો મસલતી રહી, પણ રણને પાર કરતાં એને વાર ન લાગી. ધીમે ધીમે એ રથની નજીક આવતી જતી હતી. હવે રાજકુમારીએ પેલા પથ્થરની થેલી ખોલી નાખી. પથ્થર વેરી દીધા. થોડી વારમાં એક મોટી પથ્થરની દિવાલ ડોશી અને રાજકુંવર અને રાજકુંવરીની વચ્ચે રચાઈ ગઈ. ડોશી તો ફલાંગો ભરતી દિવાલ પણ કૂદી હતી. જબરી હતી આ ડોશી. હવે તો જાણે જીવ ઉપર આવી ગઈ હતી. હમણાં જ રથને આંબી જશે. હમણાં રાજકુંવરીનો હાથ પકડી ઉપાડી લેશે. રાજકુમારે હવે પેલી બાટલીનો બૂચ ખેંચી કાઢ્યું. એમાંથી પાણી ઢોળાવા માંડ્યું. પાણી ઢોળાતાં જ એક મોટી નદી રથની પાછળ વહેતી થઈ. જબ્બર એમાં પૂર હતું. પાણીના લોઢ ઉડતા હતા. હવે ડોશી માટે મોટી સમસ્યા ખડી થઈ ગઈ. આ નદી તો તરાય એમ નહોતી. ડોશીને તરતા આવડતું ન હતું. એની પાણી આગળ કંઈ જોર ચાલે એવું નહોતું. છેવટે ડોશી નદીની સામે પાર રથને જતો જોઈ નિસાસો નાખતી જોઈ રહી અને દાંત ભીંસતી રહી. રાજકુમારી અને રાજકુમારને હવે કોઈ ભય રહ્યો નહીં. તેઓ સુખરૂપ રાજકુમારના રાજ્યમાં પહોંચી ગયા. રાજકુમારે રથ નગરની બહાર ઊભો રાખ્યો. એને રાજકુમારીને કહ્યું, હું તને આમ ચોરની જેમ લઈ જાઉં એમાં મારી ક્ષત્રિયની શોભા નહીં. હમણાં હું તને અહીં કોઈ સુરક્ષિત જગ્યાએ રાખું છું. હું પહેલાં રાજમહેલે જઈશ. ત્યાં જઈ તારું શોભતું સામયું કરવાની તૈયારી કરીને પછી જ હું તને અહીંથી તેડી જઈશ. રાજકુમારી કહે, જેવી આપની આજ્ઞા. પછી રાજકુમારી નગર બહાર એક મોટું વૃક્ષ હતું. એના ઉપર રાજકુમારીને બેસાડી. વૃક્ષની નીચે એક બાજુ એક મજાની વાવ હતી. રાજકુમાર આવી વ્યવસ્થા કરી પછી રાજમહેલે ગયો. રાજકુમારી વૃક્ષ ઉપર આરામથી બેઠી છે. ત્યાં ઓટલામાંથી નીચે એક છોકરી ક્યાંકથી આવી. છોકરી હતી કાળી અને કુબડી. એ વાવમાં જઈ એક ઘડામાં પાણી ભરવા લાગી. પાણી ભરતા ભરતા એ ચમકી. નીચે પાણીમાં કોઈ સુંદર યુવતીનું પ્રતિબિંબ એણે જોયું. છોકરી તો જોતી જ રહી. પછી એકદમ બોલી, હાય માં, હું આટલી બધી રૂપાળી છું. મારું આવું પ્રતિબિંબ, સુંદર પ્રતિબિંબ, હું તો રાણી થવાને લાયક.
હું આમ પાણી ભરું એ કેમ ભરું? આમ બોલી એ તો ઘડો ત્યાં નાખીને ચાલતી થઈ પોતાને ઘેર. થોડી વાર થઈ હશે, ફરી પાછી એ છોકરી બીજો ઘડો લઈ વાવ પર પાણી ભરવા આવી. પાણીમાં ઘડો ડૂબાડ્યો અને પાછું એવું પ્રતિબિંબ. સુંદર સુંદર છોકરી. ફરી એણે ઘડો ફેંકી દીધો. હું શાની પાણી ભરું? હું તો રાજકુમારી છું. રાજકુમારી વળી પાણી ભરે? આમ બોલતા બોલતા એની નજર ઊંચે વૃક્ષ પર ગઈ. વૃક્ષની ઘટામાં એક સુંદર છોકરી બેઠી હતી. હવે તેને સમજાઈ ગયું કે આ પ્રતિબિંબ તો આ છોકરીનું પડતું હતું. એણે ઊંચે જોઈ પૂછ્યું, અરે તું કોણ છે અને આ વૃક્ષમાં ભરાઈને કેમ બેઠી છે? કોઈએ તો તને ત્યાં બેસાડી નથી ને? તું કહે તો હું તારી પાસે આવું. અને આટલું કહું એ કાળી છોકરી સડસડાટ વૃક્ષ પર ચડી ગઈ અને રાજકુંવરી પાસે જઈને એની અડોઅડ બેસી ગઈ. રાજકુંવરી એને સઘળી વાત કરી. એ રાજકુમારની રાહ જોતી હતી, અહીં બેઠી છે. થોડી વારે બંને અલક-મલકની વાતો કરતા રહ્યા. પછી કાળી ગુબડી છોકરીએ કહ્યું, લાવ હું તારું માથું ઓળી આપું. જોને તારા વાળ કેવા વેરવિખેર થઈ ગયા છે. સરસ મજાનો ચોટલો તને ગૂંથી દઉં. આવી લગર વગર ઓછી તારાથી રાજમહેલે થોડું જવાશે? આમ કહી એ રાજકુંવરીના માળ ગૂંથવા લાગી. થોડી વાર માથામાં હળવે હળવે હાથ ફેરવ્યો, ગૂંચ કાઢી, વાળની એક પછી એક એના ગજવામાંથી એક નાની ખીલી કાઢી અને રાજકુમારીના માથામાં ખોસી દીધી. આ છોકરી એ જ હતી જાદુગરણી. ખીલી ખોસી એવી રાજકુમારી તો થઈ ગઈ એક સફેદ કબૂતરી. એ તો પાંખો ફડફડાવતી ઉડી ગઈ. આમ બન્યા પછી બધી તૈયારી સાથે રાજકુંવર ત્યાં આવ્યા. તેણે તો વૃક્ષ ઉપર રૂપાળી છોકરીને બદલે કાળી કુબડી છોકરીને બેઠેલી જોઈ. રાજકુમારે તેને પૂછ્યું તો કહ્યું, હું તો એ જ રાજકુમારી છું. તમે મને ક્યારના મૂકીને ગયા હતા? હું તો અહીં ગરમી અને તડકાથી કાળી મેષ થઈ ગઈ. કેવી કાળી થઈ ગઈ તમે જુઓ તો ખરા. રાજકુમારને તો વિશ્વાસ તો પડ્યો નહીં, પણ હવે કોઈ રસ્તો ન હતો. રાજ્યમાં સૌ નવવધૂને આવકારવા તૈયાર છે. રાજકુમાર પછી તો એ છોકરીને લઈને રાજમહેલે ગયો. દિવસો વીતવા લાગ્યા. રાજકુમારના મહેલે રોજ એક સફેદ કબૂતર ચક્કર લગાવતું હતું. એને બાગમાં બેસીને માળી સાથે વાતો કર્યા કરતું હતું. એ હંમેશા માળીને પૂછતું હતું, રાજકુમાર નવી રાણીજી સાથે કેવો વ્યવહાર કરે છે? સારો જ કરે છે. માળી ઉત્તર આપતો અને નિરાશ થઈ પછી કબૂતર ઉડી જતું. એક દિવસ રાજકુમાર બગીચામાં ઘૂમતો ઘૂમતો આવી પહોંચ્યો અને માળીને પેલા સફેદ કબૂતરની હકીકત જણાવી. રાજકુમારે તેથી માળીને કહ્યું, તું એ કબૂતરને રેશમની જાળમાં પકડીને મારી પાસે લઈ આવ. બીજા દિવસે માળી રેશમની જાળથી કબૂતરને પકડવા પ્રયત્ન કરતો હતો તો કબૂતર કહે, હું રેશમની જાળમાં નહીં ફસાઉં. આટલું બોલી એ તો ઉડી ગયું. જ્યારે રાજકુમારને માળીએ જણાવ્યું તો એમણે કહ્યું, એ કબૂતરને ચાંદીની જાળમાં પકડો. ચાંદીની જાળમાં પણ કબૂતર ફસાયું નહીં. હું એમ ચાંદીની જાળમાં ન ફસાવ હો. તમે મને ફસાવાનું છોડી દો. અંતે રાજકુમારે માળીને સોનાની જાળ આપી. સોનાની જાળમાં કબૂતર પકડાયું. એને રત્નજડિત પાંજરામાં પૂરવામાં આવ્યું. જ્યારે કબૂતરને પેલી કુબડી રાણીએ જોયું તો એના ક્રોધની સીમા ન રહી. તેણે રાજકુમારને કહ્યું, તમે આ કબૂતરને ઉડાડી દો અથવા તો મારી નાખો, નહીંતર હું તમારી સાથે નહીં બોલું. પણ રાજકુમારને આ કબૂતર ખૂબ જ ગમી ગયું હતું. એ કોઈ પણ હિસાબે રાણીની વાત ન માની. એક દિવસ સાંજનો સમય હતો. રાજકુમાર ઝરૂખામાં બેસી કબૂતર સાથે ખેલી રહ્યો હતો અને કબૂતરને તે અલગ ઓરડામાં રાખતો. એક દિવસ એ કબૂતરના માથામાં હાથ ફેરવતો હતો તો એના હાથમાં કબૂતરને લઈ એના શરીર પર ધીમે ધીમે હાથ ફેરવી પંપાળતો હતો. એમ કરતાં કરતાં રાજકુમારનો હાથ કબૂતરના માથા પર આવ્યો. માથા પર હાથ ફેરવતા ફેરવતા એની આંગળીએ કંઈક ખૂંચ્યું. કુમારે જોયું તો એક ખીલી હતી, નાનકડી. ઝટ દઈને કુમારે એ ખીલી ખેંચી કાઢી. ખીલી ખેંચતાં જ કબૂતર તો ગાયબ ને એની જગ્યાએ સુંદર પેલી રાજકુમારી થઈ ગઈ. રાજકુમાર તો એકદમ આશ્ચર્યચકિત બની ગયો. આશ્ચર્ય પામી જોઈ રહ્યો. રાજકુમારીને પછી રાજકુમારની સઘળી કથા કહી. કેવી રીતે એને કબૂતર બનાવી એ પણ જણાવ્યું.
રાજકુમારને કાળી કુબડી છોકરીનું કરતૂત હવે સમજાયું. એ જાદુગરની જ હતી. એણે તરત જ તેને ફાંસી ચડાવવાની સજા ફરમાવી. પણ રાજકુમારી હતી દયાળુ. એણે તો પ્રાર્થના કરી, રાજકુમારી, તમે એને જીવન દાન આપો. આખરે રાજકુમારે પેલી કાળી કુબડી રાણીની દેશ નિકાલની સજા માફ કરી. પછી તો રાજકુમારીના રાજકુમાર સાથે ધામધૂમથી લગ્ન થયા અને મોજથી રાજ કરવા માંડ્યા. મને સાંભળવા બદલ ધન્યવાદ. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.